Our next topic, providing security. When multiple users are accessing same computer system, the operating system must provide some level of isolation between the users so that one user cannot disturb the work of another user. જ્યારે એક જ સિસ્ટમ પર એકથી વધારે યુઝર્સ કામ કરતા હોય તો શું કરવું પડે, એની અંદર અમુક ફાઇલ્સ જે હોય તેના રાઇટ્સ યુઝ કરવાના એક યુઝરને હોય, કોઈક ફાઇલના યુઝ કરવાના રાઇટ્સ બીજા યુઝરને હોય, એટલે એ પર્ટિક્યુલર મલ્ટી યુઝર ઘણા બધા યુઝર હોય એ એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર એના પર વર્ક કરી શકે. એટ ધ સેમ ટાઈમ when users are collaborating on a joining project, they must be able to share some resources. જ્યારે જોઈનિંગ પ્રોજેક્ટમાં વર્ક કરતા હોય તો રિસોર્સ એ લોકો શેર કરે, ફાઇલ શેર કરે, રિસોર્સ શેર કરે. Hence the operating system must provide a security mechanism that ensure that all authorized users of resource are permitted while all attempt at unauthorized use are strictly denied. મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ આર ડિઝાઇન ટુ પ્રોવાઈડ સચ અ સિક્યોરિટી. જ્યારે ઘણા બધા એક કરતાં વધારે લોકો કામ કરતા હોય તો સિક્યુરિટી પ્રોવાઈડ કરવી પડે. બધાને યુઝરનેમ પાસવર્ડ પ્રોવાઈડ કરેલા હોય તે લોકો જ એ સિસ્ટમમાં વર્ક કરી શકે. With the heavy use of computer network and internet, it is also possible to access and use computer system remotely. Remotely એટલે possibly from thousands of kilometers away. એટલે એનો મતલબ કે ઇન્ડિયામાં બેઠેલો પર્સન એક પ્રોજેક્ટ પર વર્ક કરતો હોય, સેમ પ્રોજેક્ટ પર વર્ક કરતો પર્સન યુએસમાં પણ હોઈ શકે. While this facility is a boon for organizations having multiple offices around the world or for employees like salesperson and manager who have to travel a lot and still need to access their office computer. ઓફિસનું કોમ્પ્યુટરને ઇઝીલી એક્સેસ કરી શકાય દુનિયાના કોઈપણ ખૂણામાંથી બેસીને. અત્યારે તમે જુઓ તો કોરોનાના સમયમાં કેટલા બધી ઓફિસ આઈટી ફિલ્ડ્સવાળા વર્ક ફ્રોમ હોમ આપ્યું તો એ લોકો ઘરે બેસીને પણ એ ઓફિસનું પીસીને એક્સેસ કરી શકે, એના પર વર્ક કરી શકે. મોડર્ન ઓપરેટિંગ સિસ્ટમ પ્રોવાઇડ સમ બેઝિક મિકેનિઝમ ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ સચ હેઝાર્ડ્સ થ્રુ દે મે નોટ બી સફિશિયન્ટ બાય ધેમસેલ્સ. એટલે સિક્યોરિટી પ્રોવાઈડ કરેલી હોય તે સિક્યોરિટી થ્રુ કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ બેસીને, પ્રોજેક્ટ સાથે જોડાયેલો વ્યક્તિ ટ્રાવેલિંગમાં પણ બેસીને ગમે ત્યાં બેસીને એના પર વર્ક કરી શકે. પ્રોવાઇડિંગ અધર કોમન સર્વિસીસ અપાર્ટ ફ્રોમ ફંક્શનાલિટી, ઓપરેટિંગ સિસ્ટમ ઓલ્સો પ્રોવાઇડ મેની કોમન સર્વિસીસ to make the operation of the computer system easier. Many of these services remain hidden from the user because they are used by the other program in a computer and not by the human user directly. Operating system also often come with some companion program that are small and simple and yet useful to most user of computer. ઓપરેટિંગ સિસ્ટમ તો કેટલાક નાના પ્રોગ્રામ આપે પણ સિમ્પલ હશે પણ એ ખૂબ જ યુઝફુલ થાય. ધીસ ઇન્ક્લુડ અ યુટિલિટી ટુ એક્સપ્લોર ઇન્ફોર્મેશન સ્ટોર ઇન અ કમ્પ્યુટર. બેઝિક ટેક્સ એડિટર તો જોઈએ જ. બેઝિક ટેક્સ એડિટર જે આપણે માઇક્રોસોફ્ટ તમે જુઓ તો નોટપેડ, વર્ડપેડ, માઇક્રોસોફ્ટ વર્ડ આ બધા ટેક્સ એડિટર વિન્ડોઝના છે. જી એડિટ અને ટેક્સ એડિટર આવશે એ તમારા લિનક્સના આવે. કેલ્ક્યુલેટર છે એકદમ બેઝિક ફેસિલિટી પણ એ તાત્કાલિક જરૂર પડી જાય. પ્રોગ્રામ્સ ટુ વ્યૂ એન્ડ એડિટ ઇમેજને જોવા માટે કે એને એડિટ કરવા માટેના પ્રોગ્રામ પણ નાખેલા હોય. તમને ખબર જ છે ઇમેજ માટે ડિફરન્ટ પ્રોગ્રામ યુઝ થાય. ફોટોશોપ પણ ઇમેજ માટે ઇમેજ એડિટર આવે તો એ હોય. પ્રોગ્રામ ટુ પ્લે ઓડિયો એન્ડ વિડીયો, અ વેબ બ્રાઉઝર ફોર સર્ફિંગ ઇન્ટરનેટ એક્સેટ્રા. ઓલ ઓપરેટિંગ સિસ્ટમ except for an embedded system must also provide at least one cell program to allow the user to interact with computer. એક સેલનો પ્રોગ્રામ જે યુઝર ઇન્ટરેક્ટ કરી શકે. So there are not essential part of an operating system. Most operating system come with some such utility as an added bonus. આ સિમ્પલ દેખાતી યુટિલિટી પ્લે મ્યુઝિક, ઓડિયો, વિડીયો તો એના માટે કે કેલ્ક્યુલેટર છે, સિમ્પલ ઇમેજ એડિટર છે, એ
ઓલરેડી ઓપરેટિંગ સિસ્ટમ જ સાથે આવશે. સમ ઓપરેટિંગ સિસ્ટમ especially for free one come with comprehensive set of software ready for daily use in different usage scenario like home, education, institute and offices. કેટલાક એવા સોફ્ટવેર છે કે જે ઓફિસમાં એજ્યુકેશનમાં યુઝફુલ થાય, જેમ કે આપણે ઓફિસ ભણતા છે માઇક્રોસોફ્ટ ઓફિસ, તો એ ઓલરેડી એની અંદર તમે ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવશે. Typical component of operating system. In this session we briefly discuss the component of typically associated with operating system and full environment surrounding the operating system. તો આપણે કેટલાક અહીંયા ફિગર 5.1 છે એની અંદર કમ્પોનન્ટ છે એ જરા જોઈએ. એ પહેલાં જોઈએ the device driver at a lowest level is a raw hardware of a computer. As we have seen earlier, this part often called a raw iron is an immensely powerful machine but have no clue as to what to do. This layer also consists of diverse set of devices, each require potentially different set of instruction to operate. This device driver are small programs that contain instruction necessary for using the devices. એટલે ડિવાઇસના ડ્રાઈવર તમારું જે ડિવાઇસ તમે આગળ પણ વાત કરેલી કે જ્યારે કમ્પ્યુટર સાથે અટેચ કરો છો પ્રિન્ટર તો એના ડ્રાઈવર નાખવા પડે, તો ડિવાઇસને ચલાવવા માટે એના ડ્રાઈવર નાખવા પડે. while many of them come bundled with operating system, some may have to be installed separately from disk or internet. કેટલાક ડ્રાઈવર તમારે ઓલરેડી ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવશે અને કેટલાક ડ્રાઈવરને તમારે સેપરેટલી ઇન્સ્ટોલ કરવા પડશે. They are loaded and unloaded as and when needed by kernel. The kernel uses them for operating and controlling hardware. કર્નલ એને ઓપરેટિંગ સિસ્ટમમાં હાર્ડવેરને કંટ્રોલ કરવા માટે કર્નલ એનો યુઝ કરશે. કોનો? ડિવાઇસ ડ્રાઈવરનો. ઓકે, our next topic is kernel. You can see the figure. The kernel is a core component of main program of operating system. A traditional kernel performs all the key function of operating system, including detecting new hardware when attached and loading appropriate device driver to access it. કર્નલ શું કરશે? કોઈ પણ હાર્ડવેર નાખશો એટલે ડિટેક્ટ કરશે અને એનો ડિવાઇસ ડ્રાઈવરને લોડ કરશે. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું તો ટ્રકમાં સામાન મૂકવાનો છે તો ટ્રક જેવી આવે એની અંદર કયો સામાન મૂકવાનો એ કર્નલ નક્કી કરશે, તેવું છે, લોડ કરશે. એક્સેસિંગ કંટ્રોલિંગ ઓલ હાર્ડવેર ડિવાઇસને એક્સેસને કંટ્રોલ કરશે. રિસોર્સ અલોકેશન એન્ડ મેનેજમેન્ટ, રિસોર્સનું અલોકેશન અને મેનેજમેન્ટ પણ કર્નલ કરશે. ક્રિએટિંગ, સ્ટોપિંગ, કંટ્રોલિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, કયા પ્રોગ્રામને સ્ટોપ કરવાનો છે, કંટ્રોલ કરવાનો છે એ નક્કી કરશે. શેડ્યુલિંગ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, providing CPU input output, memory protection, input output management, memory management, security etc. By some definition the kernel is the operating system. એટલે કર્નલ કયા ડેટા આવશે જશે, ઇનપુટ આઉટપુટ મેમરી બધાનો કંટ્રોલ કર્નલ કરશે. આ હાર્ડવેરની વચ્ચે તમે જો ડિવાઇસ ડ્રાઈવર છે અને એને યુઝર અને હાર્ડવેર એ બંનેની વચ્ચે જો કોઈ બ્રિજનું કામ કરે તો એ છે કર્નલ. એટલે જેવું નવું ડિવાઇસ આવશે જોઈન્ટ કરો તો કર્નલ નક્કી કરશે અને એ ડિવાઇસ ડ્રાઈવરને કામ પર લગાવશે. તો ઓપરેટિંગ સિસ્ટમમાં કર્નલ એ એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ કહેવાશે તમારો, જે આખી સિસ્ટમને કંટ્રોલ કરશે. ધ Shell is the most visible component of operating system bundle, so much so that most people identify the operating system by look of the shell. Shell allows user to express their wishes to computer system by providing user interface. User interface provide કરે એટલે user સાથે કમ્પ્યુટરનું કનેક્શન. There are two main category of user interface ની total 2 categories છે. ફર્સ્ટ ઇઝ અ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસની આપણે વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ આવતી ડોસ ઓપરેટિંગ સિસ્ટમની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન આવે જેની અંદર ફાઇલ બનાવવાની હોય
કે કોપી કરવાની હોય, કંઈ પણ વર્ક કરવાનું હોય તો કમાન્ડ થ્રુ થાય. એની અંદર તમારે 1 by 1 કમાન્ડ આપવા પડે, એ પ્રમાણે તમારું વર્ક થાય. એને કહેવાશે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. એના માટે કમાન્ડને યાદ પણ રાખવા પડે. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ અ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. જે આપણે વિન્ડોઝ પ્રોગ્રામ યુઝ કરીએ, જેમાં આઇકનથી આપણે વર્ક કરીએ, ફાઇલને કોપી કરવી, સેવ કરવી હોય તો ઇઝીલી આપણે આઇકનથી રાઇટ ક્લિક કરીને કોપી પેસ્ટ કરો તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે આપણું વિન્ડોઝ, જેની અંદર આઇકોન્સ આવશે. અને કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દેટ મીન્સ DOS, જેની અંદર ઓનલી કમાન્ડ્સ આપવાના રહેશે. ધ CLI expects only a low cost, low power text based terminal. It works by repeatedly accepting textual commands from user and executing them. One need to be remember command. જે મેં તમને કીધું તે સિમ્પલ કમાન્ડ પર વર્ક કરશે એન્ડ સર્ટેન લેવલ ઓફ ટાઈપિંગ સ્કિલ આર નીડેડ ટુ ઓપરેટ સચ અ સિસ્ટમ. એટલે એની અંદર ટાઈપિંગ સ્કિલ પણ તમારી વર્ક કરે અને તમારે કમાન્ડને યાદ રાખવા પડે. આ જે છે એ હિસ્ટ્રી થઈ ગયું છે. હવે જે આપણે યુઝ કરીએ ઇન અર્લી ડેઝ ઓફ કોમ્પ્યુટર વેન ટેકનોલોજી વોઝ નોટ એડવાન્સ, ધ CLI વોઝ ધ ઓનલી ઓપ્શન. મેં તમને કીધું તેમ પહેલાંના વખતમાંનો યુઝ થતો. લેટર ઓન ધ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ડેવલપ. હવે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ઓલરેડી ડેવલપ થઈ ગયો છે. આપણે બધું ગ્રાફિક્સથી વર્ક કરીએ. એના માટે તમે વિન્ડોની અંદર કમાન્ડને કે ફોલ્ડરને કોપી કરવા માટે તમારે કમાન્ડ્સને યાદ રાખવા પડતા નથી. In a GUI environment, the screen contains pictorial element like a desktop. Just like our desktop, you can see the pictorial element. Okay, for example, this is a file of Word. You just write, copy and just paste it. Document 1 copy, you can rename and give the name of file. You can easily copy, paste, delete your file. If you want to delete file, you just easily click on delete and work on it. So this is our graphical user interface. Okay. Background for everything else. Window, a rectangular portion of a screen dedicated to the particular program or interaction. Icon, a small picture, okay, representative of program and other element. Menu, a list of actions from which the user may select one. Button, small rectangular area that react to a mouse click. You all know about what is icon, what is menu. No need to explain more. The latter element belongs to particular window. The window may hide behind other window and reappear and can often be moved around or resized. Minimize to a small part at the bottom of the screen and maximize to occupy whole screen. Apart from keyboard for input, there are mouse pointer that can be moved around using mouse or a trackpad. There are 1 or 3 buttons you can click and scroll wheel on a scrolling area. તમને ખબર જ છે કે તમે જો મોર દેન વન વિન્ડોમાં વર્ક કરી શકો. ફોર એક્ઝામ્પલ, આઈ ક્લિક ઓન ધીસ, સેમ ટાઈમ I minimize these and I click on these. I can restore this, change the size. Okay, this is a facility of graphical user interface. Next is a file system. The operating system provides file system interface to secondary storage. The concept of file system is modeled after the filing cabinet commonly found in office, but with new twist. A file system chiefly contains 2 types of object, files and directory. ઓકે, આ પણ તમને ખબર જ છે કે ફાઇલ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે. ફાઇલ ને ડિરેક્ટરી, બરાબર છે. સિમ્પલ છે ડિરેક્ટરી કે જેની અંદર તમે ફોલ્ડર્સ હોય. આપણે ડિરેક્ટરીને ફોલ્ડર પણ કહી શકીએ કે ફોર એક્ઝામ્પલ મારે 9A સબ્જેક્ટના માર્ક્સ માટે ફાઇલ બનાવી છે એક્સેલ, તો 9A એક ફોલ્ડર બનાવીશ જેની અંદર હું ડિફરન્ટ ફાઇલ વર્ડની એક્સેલની મૂકી શકીશ. A file is a basic unit of secondary data storage on computer.
Any data that user want to store will go in some file in a file system. The file are identified by their name. What are much easier for human to remember? The absolute address known as block number. As a disk may have a large number of file directory, I used to organize them. Directory is nothing but a container that may contain file as well as other directory known as its subdirectory. In fact, there is no theoretical limit to such nesting. Nesting એટલે એકની અંદર એક ડિરેક્ટરી હોય અને nesting કહેવાશે. Okay. For example, just this is PC. Okay. Now I click on D drive. Okay, for example, I make a folder for 9A result. Okay, and this is my 9A result file 1 2 3 4. This is a one file for one student. This is my organized data, so I can easily find particular file. What is folder? Folder is a container. For example, year 2019. Okay, and this is my same second unit, so I can easily find my paper from second unit exam. Same thing, same too. So first unit, second unit, final exam. This is called file system, directory and subdirectory, and you can make a proper organized data with the help of file system. Every file system start with what is called root directory, and then the root directory may contain file as well as subdirectory. Here root directory, and this is a directory and subdirectory and subdirectory. Okay, blue is represent here, green nodes represent directory. This is also directory, while the blue one represent this is our file. So root is directory, D2 directory, and F1 F2 is a file. The file system follow certain basic rule. Each file system has a single root directory that is the starting point of file system. एक सिंगल एक डिरेक्टरीથી શરૂઆત થશે. each directory in a system contain number of object and each of which must have name unique within directory. ડિરેક્ટરીમાં પાછા ફાઇલના નામ યુનિક રાખવા પડે. thus they can be never be two object with the same name in a same directory. એક ડિરેક્ટરીમાં સેમ ફાઇલ નેમ કોઈ દિવસ ના આવે. તમે એને કોપી કરો તો પછી એની કોપી માટે તમારે નામ બદલવું પડે. અધરવાઇઝ ડોક્યુમેન્ટ 1 જોયું તમે કે ડોક્યુમેન્ટ 1 તો ડોક્યુમેન્ટ 1 કોપી બની જશે. just like, okay, this is my D drive directory. For example, 9A result. If I copy this file and paste on same place, you can see there is no same name, one copy. That means this is a copy of one file number 1. Okay, so there is no same name directory, no same name file in one directory. Thus they can never be two object with same name in same directory. However, two different directory can have two different object with the same name. As long as you know the directory contain object you want to use, knowing its name may be enough, as it is guaranteed to unique within directory. Directory ની અંદર ફાઇલના બધાના નામ અલગ હોય. Otherwise you will have to specify absolute path leading to the object. That is, you start એટલે સેમ માની લો કે 1 નંબરની ફાઇલ તમારી બીજી ડિરેક્ટરીમાં હોઈ શકે, પણ સેમ ડિરેક્ટરીમાં એ ફાઇલ ના આવે. You start with the root directory, then the subdirectory, and so on until you reach to the directory that contain object. ઓકે, એટલે એક ડિરેક્ટરીમાં તમે બીજી ડિરેક્ટરી ત્રીજી ડિરેક્ટરી એમ મૂકી શકો. The blank disk initially contain no file system. The initially blank file system structure is created by operation known as formatting disk.
Formatting disk that already contain a file system destroy existing file and replace it with a new blank one. Certain type of disk such as a hard disk can contain multiple partition. ફોર્મેટ શબ્દ તમે સાંભળ્યો હશે, પેન ડ્રાઈવને બી કે ફોર્મેટ કરવી પડે. ફોર્મેટ કરો એટલે એના જે ડેટા હશે એ ઇરેઝ થઈ જશે અને બ્લેન્ક કોપી બની જશે. એકવાર તમે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ કે કોઈ પણ ડિવાઇસને ફોર્મેટ કરશો તો એ તમારું પીસીને ફોર્મેટ કરવું પડશે. એવો શબ્દ સાંભળ્યા હશે તો એ તમારા ડેટા બધા એમાંથી રિમૂવ થાય. Each partition may be formatted contain separate and independent file system. Formatting one partition does not affect the other. The operating system provides utility for viewing, modify, formatting the disk and their partitions.